સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા 71 ગરીબ પરિવારોની દીકરીને ભવ્ય રીતે સાસરે વળાવી રોકડ રકમ અને દ્રવ્યદાનની અદ્ભુત મિસાલ. શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 71 નવદંપતીઓને પૂજ્ય સીતારામ બાપુને આદર્શ દાંપત્ય જીવનની શીખ સાથે શતાબ્દીની મહત્તા દર્શાવી આફરીન કરતા આયોજનથી પ્રભાવિત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું 71 નવદંપતિ સંયુક્ત કુટુંબ ભાવના સામાજિક સંવાદિતાની હિમાયત કરતો હૃદયસ્પર્શી સંદેશ. 71 નવદંપતીઓને 10,000ની વેલ્યુની એફડી રસીદ, 100થી વધુ ગૃહ વપરાશની વસ્તુઓનો કરિયાવર સાથે સ્થળ પર જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર એનાયત કરાયા. શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન તરફથી 10,000 વ્યક્તિઓને ભોજન પ્રસાદ, જય ભવાની યુવા ગ્રુપની બેનમૂન વ્યવસ્થા, પાર્કિંગથી લઈ તમામ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ, હજારોને માનવ મેદની વચ્ચે ઉદાર દિલ દાતાઓની સખાવતની સરાહના સાથે ભવ્ય સન્માન સાથે રેડ ક્રોસ અમરેલીનો રક્તદાન કેમ્પ. ઉદાર વ્યક્તિ એટલે ગામના પાદરમાં ઉભેલા ઘટાટપો ફળા વૃક્ષ સમાન છે, શીતળ છાયો અને ફળ બંને આપે છે. શ્રી ભૂરખિયા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અનેક સત્પ્રવૃત્તિના પ્રણેતા સ્વર્ગસ્થ જીવનભાઈ હકાણીની પુણ્ય સ્મૃતિમાં 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પ્રમુખ દુષ્યંતભાઈ પારેખનું માનનીય વક્તવ્ય. શ્રી ભૂરખિયા દાદાના સાનિધ્યમાં અનેકવિધ સત્પ્રવૃત્તિ માટે સમર્પિત સેવક સ્વયં જીવનભાઈ હકાણીનું સમગ્ર જીવન એક હરતી ફરતી યુનિવર્સિટી જેવું આગામી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 101 નવદંપતીઓને જોડવાનું પ્રમુખ દુષ્યંતભાઈ પારેખનું આહ્વાન. શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ અને મંદિર પ્રશાસન ટ્રસ્ટ શ્રી ભૂરખિયા ગામ જય ભવાની યુવા સેના સમસ્ત પૂજારી પરિવાર એવં સેવક સમુદાયના સંકલનથી આફરીન કરતું આયોજન. હજારોની માનવમેદની વચ્ચે ભવ્યથી ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં પૂજ્ય સંતો, સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાના અગ્રણી, રાજ્યના પૂર્વ મંત્રી હકુભાઈ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય તળાવિયા સહિત અનેક ઉદાર દિલ દાતાઓની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય 9મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો.